આ ગાર્ડન બનાવવામાં ઓછામાં ઓછા 15-20 લાખ તો ખર્ચ થયા જ હશે, તો તમારા અને મારા પૈસા ગયા પાણીમાં. કલેક્ટર સાહેબ, તમે પણ અમારી બાળકોની વાત પર જરાક ધ્યાન આપો પ્લીઝ. પ્લીઝ સર. આ ગાર્ડન ભરૂચના સરકારી વસાહત પાસે આવેલું છે અને આ ગાર્ડન શક્તિનાથ સર્કલની પાસે આવેલું છે. અને તમે આ ગાર્ડનની હાલત જુઓ. આ ગાર્ડનના સાધનોથી રમવાની વાત તો ઠીક, અંદર ચાલીને આવવાનું જ મુશ્કેલ છે. આ સાધનની હાલત જુઓ. અહીં અમે કે અમારા જેવા બાળક કેવી રીતે રમી શકે? અમને જાણવામાં આવ્યું છે કે આ ગાર્ડન ભરૂચ નગરપાલિકાએ બનાવ્યું છે. નગરપાલિકા ધ્યાન કેમ નથી આપતી, ખબર જ નથી પડતી. આ સ્લાઇડર, જેને આપણે લસરપટ્ટી કહીએ છીએ, આનો ઉપયોગ કરી શકાય છે. અંદર જવાની જગ્યા નથી તો ઉપયોગ ક્યાંથી થશે? આ જંગલ જો ઉગ્યું પડ્યું છે, આ આફ્રિકાનું છે કે ભારતનું છે? આ લસરપટ્ટી પણ જુઓ. આ લસરપટ્ટીની હાલત જુઓ. અહીંયા અમે કેવી રીતે રમી શકીએ? આ ગાર્ડનની જગ્યા જુઓ કેટલી મોટી છે. અગર આને વ્યવસ્થિત કરવામાં આવતું હોય તો અમારા જેવા બાળકો અહીં રમી શકે છે ને વડીલો આવીને બેસી શકે છે. આ ગાર્ડન ભરૂચ નગરપાલિકાએ બનાવ્યું છે એવું એટલી અમને ખબર છે, પણ આ બનાવી દીધું, હવે આની માવજત કરતા નથી આવડતી. આ ગાર્ડન બનાવવામાં ઓછામાં ઓછા 15-20 લાખ તો ખર્ચ થયા જ હશે, તો તમારા અને મારા પૈસા ગયા પાણીમાં. આના જેવી સરસ જગ્યા સામે પણ છે, પણ આનો કોઈ ઉપયોગ કરતો જ નથી. આવો તમને બતાવું. આ જુઓ, અહીં ખૂબ સરસ ઘટાદાર વૃક્ષો છે. આ જુઓ, આ છત્રીની હાલત. મને નથી ખબર આ કોએ બનાવ્યું, પણ અહીં બેસવાની પણ જગ્યા નથી. અને આ જુઓ કેટલી સરસ જગ્યા છે. આને અગર વ્યવસ્થિત કરવામાં આવે તો વડીલો પણ અહીંયા આવીને બેસીને એમનો સમય પસાર કરી શકે. આપણા ભરૂચમાં આ મોકાની જગ્યા છે. જો વહીવટી તંત્ર કે નગરપાલિકામાં ઈચ્છા શક્તિ હોય તો આ જગ્યાને ખૂબ સરસ બનાવી શકે છે. આ ઈચ્છા શક્તિ કોની જાગૃત થશે? કોણ આગળ આવશે? જનતાની સેવા કરવા અને પોતાની ફરજ નિભાવવા નગરસેવકો જાગે એવી અપેક્ષા છે. કલેક્ટર સાહેબ, તમે પણ અમારી બાળકોની વાત પર જરાક ધ્યાન આપો પ્લીઝ. પ્લીઝ સર. આશા રાખીએ કે આનું નિરાકરણ વહેલું આવે. સૌને જય શ્રી કૃષ્ણ. ભારત માતા કી જય.